નમસ્કાર. આપણી આસપાસ કેટલી બધી વનસ્પતિઓ છે નહીં, પણ આપણે એમને સાચે જ ઓળખીએ છીએ ખરા? આજે આપણે આ લીલાછમ મિત્રોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું અને તેમના કેટલાક રહસ્યો જાણીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. જરા વિચારો તો, છેલ્લે કઈ વનસ્પતિ જોઈ? કદાચ તમારા ઘરના કુંડામાંનો કોઈ છોડ હોય, રસ્તા પરનું કોઈ મોટું વૃક્ષ હોય કે પછી રસોડામાંનો કોઈ મસાલો. જે પણ હોય એને જરા મનમાં યાદ કરી લો, કારણ કે આજના અંત સુધીમાં એ વનસ્પતિને જોવાનો નજરિયો જ બદલાઈ જવાનો છે. તો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? આટલી બધી વનસ્પતિઓ, વૈજ્ઞાનિકો આ બધી વિવિધતાને કઈ રીતે ગોઠવતા હશે? ચાલો આપણી આ સફરના પહેલા સ્ટેપમાં આજ સમજીએ. અરે, આ સાંભળવામાં જેટલું અઘરું લાગે છે ને એટલું છે નહીં. સાચું કહું ને તો વૈજ્ઞાનિકો ફક્ત 3 સાદી બાબતો પર ધ્યાન આપે છે. એક, કે વનસ્પતિ કેટલી મોટી છે. બીજું, એનું થડ એટલે કે પ્રકાંડ એ નરમ છે કે કઠણ. અને ત્રીજું, એની ડાળીઓ ક્યાંથી ફૂટે છે, એકદમ જમીન પાસેથી કે પછી થડમાં ઉપરથી. બસ આ 3 સવાલોના જવાબમાં જ આખું વર્ગીકરણ છુપાયેલું છે. ચાલો, તો હવે આ જ વર્ગીકરણના આધારે જે મુખ્ય પ્રકારો બને છે ને એમને મળીએ. આ એવા પ્રકારો છે જે આપણે રોજબરોજ જોઈએ છીએ. તો સૌથી પહેલાં આવે છે છોડ. એની ખાસ ઓળખ શું? તો કે એનું લીલું અને એકદમ કુમળું પ્રકાંડ. મતલબ એટલું નાજુક કે તમે એને આસાનીથી વાળી શકો. અને હા, આ વનસ્પતિઓ મોટે ભાગે નાની જ હોય છે. ઉદાહરણ તરીકે આપણા ઘરમાં તુલસીનો છોડ હોય છે ને, બસ એ જ. કે પછી ખેતરોમાં જે ઘઉં ઉગે છે, અથવા બગીચામાં પેલા રંગબેરંગી બારમાસીના ફૂલ. આ બધા જ છોડ છે. હવે છોડથી એક સ્ટેપ આગળ જઈએ તો આવે ક્ષુપ. આનું પ્રકાંડ છોડ જેવું નરમ નથી હોતું, એ મજબૂત હોય છે, પણ વૃક્ષ જેટલું જાડું કે કઠણ પણ નહીં. અને એની સૌથી મોટી ઓળખ શું ખબર છે? એની ડાળીઓ છેક જમીનની નજીકથી નીચેથી જ ફૂટવા માંડે, એટલે જ એનો આકાર જાળી જેવો લાગે. જેમ કે જાસૂદનું ફૂલ, લીંબુડી કે પછી મહેંદી. આ બધા ક્ષુપ છે. જુઓ, એમનું થડ મજબૂત છે અને ડાળીઓ પણ નીચેથી જ ફેલાયેલી છે. અને પછી વનસ્પતિ જગતના જાયન્ટ્સ એટલે કે વૃક્ષ. એમને ઓળખવા તો બહુ જ સહેલા છે. એકદમ ઊંચા હોય અને એમનું થડ જાડું, મજબૂત અને કથ્થઈ રંગનું હોય. લીમડો જે કડવો છે પણ કેટલો ગુણકારી છે. કે પછી વડ જે સદીઓ સુધી જીવે છે. અને હા, આસોપાલવ. આ બધા જ વૃક્ષો છે જે આપણને છાંયડો અને બીજું ઘણું બધું આપે છે. આ 3 મુખ્ય પ્રકારો સિવાય કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જેમના પ્રકાંડ બહુ નબળા હોય છે, જે જમીન પર જ ફેલાઈને આગળ વધે. એમને કહેવાય ભૂપ્રસારી, જેમ કે તરબૂચ. અને જે કોઈકનો ટેકો લઈને, સહારો લઈને ઉપર ચડે, એને કહેવાય વેલા, જેમ કે આપણા ઘરમાં હોય છે ને મની પ્લાન્ટ. ઓકે, તો આપણે વનસ્પતિને બહારથી તો ઓળખી લીધી. હવે ચાલો થોડું ઝૂમ ઇન કરીએ અને વનસ્પતિના શરીરની અંદર જઈએ, એના મુખ્ય ભાગોને સમજીએ. શરૂઆત કરીએ પ્રકાંડથી. પ્રકાંડને છે ને વનસ્પતિનો 2-વે હાઈવે કહી શકાય. મસ્ત ઉપમા છે ને? કેમ? કારણ કે એ મૂળમાંથી પાણી અને બીજા તત્વોને ઉપર પાંદડા સુધી પહોંચાડે છે. અને પાંદડામાં જે ખોરાક બને એને પાછો નીચે વનસ્પતિના બીજા ભાગો સુધી પહોંચાડે છે. એકદમ આવન-જાવનનો રસ્તો. જેમ પ્રકાંડનું કામ છે, એમ જ વનસ્પતિના દરેક અંગનું પોતાનું એક ખાસ કામ છે. અને દરેક કામ બહુ જ મહત્વનું છે. તો ચાલો હવે એક ભાગના કામને બરાબર સમજીએ. હવે વાત કરીએ પર્ણની, એટલે કે પાંદડાની. આ તો વનસ્પતિની ફૂડ ફેક્ટરી છે ભાઈ. પર્ણદંડ એને ડાળી સાથે જોડી રાખે છે. અને જે પહોળો લીલો ભાગ છે ને, એ જ સૂર્યપ્રકાશ, હવા અને પાણી વાપરીને ખોરાક બનાવે છે. આ જાદુઈ પ્રોસેસને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. એટલું જ નહીં, એ બાષ્પોત્સર્જનથી વધારાનું પાણી પણ હવામાં છોડી દે છે. કોઈ પણ પાંદડું હાથમાં લઈને ધ્યાનથી જોજો. એમાં તમને નાની નાની નસો જેવી લાઈનો દેખાશે. આ લાઈનોની ગોઠવણ 2 પ્રકારની હોય છે. એક છે જાલાકાર, જેમાં નસો આડીઅવળી ગોઠવાઈને એક જાળી જેવું બનાવે. અને બીજી છે સમાંતર, જેમાં બધી નસો એકબીજાને પેરેલલ સીધી લીટીમાં હોય. આ નાનકડી વાત છે પણ બહુ કામની છે, એને ખાસ યાદ રાખજો. આગળ એક મોટું રહસ્ય ખુલવાનું છે.
હવે જઈએ જમીનની નીચે. ત્યાં છે મૂળતંત્ર. એના પણ 2 મુખ્ય પ્રકાર છે. સોટીમય મૂળમાં એક મેન જાડું મૂળ હોય જે જમીનમાં ઊંડે સુધી જાય, જ્યારે તંતુમય મૂળમાં કોઈ એક મેન મૂળ ના હોય પણ વાળ જેવા ઘણા બધા પાતળા મૂળનો એક ગુચ્છો હોય. અને હવે વનસ્પતિનો સૌથી સુંદર અને એટ્રેક્ટિવ ભાગ, ફૂલ. પણ એ ખાલી સુંદરતા માટે નથી હોતું, એ તો વનસ્પતિનું પ્રજનન અંગ છે. એના 4 મુખ્ય ભાગ છે. બહારની લીલી પાંખડીઓ એટલે વજ્રપત્ર, પછી રંગીન પાંખડીઓ એટલે દલપત્ર, નર ભાગ એટલે પુંકેસર અને માદા ભાગ એટલે સ્ત્રીકેસર. અત્યાર સુધી આપણે બધા ભાગોને અલગ અલગ જોયા, બરાબર? પણ શું એવું બની શકે કે 2 એવા ભાગ જે એકબીજાથી કેટલા દૂર છે, એક જમીનની ઉપર અને બીજું જમીનની છેક નીચે, એમની વચ્ચે કોઈ સિક્રેટ કનેક્શન હોય? જરા વિચારો તો. પાંદડાની અંદરની પેલી નસોની ડિઝાઇન અને જમીનની અંદર રહેલા મૂળનો પ્રકાર, શું આ 2 વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? શું લાગે છે? તો જવાબ છે હા, બિલકુલ. એમની વચ્ચે એકદમ સીધો અને મજબૂત સંબંધ છે. આ વનસ્પતિ વિજ્ઞાનની એક અમેઝિંગ હકીકત છે કે જે પ્રકારના વનસ્પતિના મૂળ હશે ને, એ જ પ્રકારની એના પાંદડાની નસોની ગોઠવણ હશે. અને આ ટેબલ જુઓ, આ વાતને એકદમ ક્લિયર કરી દે છે. જે વનસ્પતિના મૂળ સોટીમય હોય એના પાંદડામાં હંમેશા જાલાકાર શિરાવિન્યાસ જ હશે, અને જે વનસ્પતિના મૂળ તંતુમય હોય એના પાંદડામાં હંમેશા સમાંતર શિરાવિન્યાસ જ હશે. આ એકદમ પાક્કો નિયમ છે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે હવેથી કોઈપણ વનસ્પતિને જમીનમાંથી ખોદ્યા વગર ફક્ત એના પાંદડાની ડિઝાઇન જોઈને જ આપણે પાક્કું કહી શકીએ કે એના મૂળ કેવા હશે. કમાલ છે ને? આ જ્ઞાન આપણને વનસ્પતિને વાંચવાની એક નવી જ રીત શીખવાડે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ વનસ્પતિને જુઓ ત્યારે ખાલી એની સુંદરતા પર જ નહીં, એના પાંદડાની નસો પર પણ એક નજર નાખજો અને વિચારજો કે નસો જમીનની નીચે છુપાયેલા કયા રહસ્યને ઉજાગર કરી રહી છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?